અર્જણ હાટીઓ કરીને ભરવાડ 100 હાથ ભાઈઓ હતા, પોતે વસેટ હતો, ગાયું ચારતો. આ લૂંટારાઓ ગમે એના ધણ કે હારી ગાયું છે એ વાળી જાય, ગૌધન ને વાળી જાય, પણ આજુબાજુમાં વાળે પણ શેલણાના ઈ ધણહેરમાં ધણ સરતા હોય. નાની ટેકરી માથે પથ્થરની માથે બેઠો બેઠો ઠાકર 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 કરતો અર્જણ હાટીઓ ધણ સારે, પણ તાકાત નથી કે આજુબાજુમાં કોઈથી મીટ માંડી હગાય. એના લગ્ન આવ્યા અર્જણ હાટિયાના, મંગળ ગીતો ગવાતા હતા. પીઠી સોળવાનો વખત અને પીઠી બરાબર સોળાઈ ગઈ. ઈ વખતે બધું લાગ જોઈ અને એની ગાયું તો ધણહેરમાં ગયું હોય સરવા સીમમાં. ઈ વખતે લૂંટારાઓને ખબર પડી કે વરરાજો છે અહીંયાથી કઈ એને કોઈ આવવા દેહે નહીં, મોકો છે. ગાવડીઓને વાળી જાય છોકરાઓએ કરેલો અવાજ તેથી અર્જણ હાટિયાને અજા હાટિયાને કાને પીડ્યો. પણ ફરકાંત ભુજ તરકાંત અંગ ઉર રોમ રોમ ઉલટે ઊંઘ પ્રકૃતિનો મરોડ બદલાણો ભાઈ, મરોડ બદલાણો. જે તરવાર તો વરરાજા રાખતા હતા હાચી તરવારી વખતે ઈ તરવારની મૂઠ ઉપર હાથ ગયો, કટાર હતી પડી હતી, ભેટમાં નાખવા માંડ્યો. ગામ આખું અહીંયા આવતું હતું પણ એને આંબા નતું દીધું કોઈને. એટલો આગળ માંડ્યો, બાકા જીક પોતાની પાસે એક હાથમાં જમીનો ખરડાક મારે એટલે આંતરડાનો લોચકો બહાર કાઢે. એક તરવારના ઝાટકાથી ઘા ચારે બાજુથી પોતાના ઉપર ક્યાંક ભાલાના મેં મીંડા વરહવા, ક્યાંક આમથી તરવારીના ઘા મીંડા થવા. અને તેથી અર્જણ હાટીઓ તેથી કહેવાય છે કે ધણહેરમાં લડતો તો, ગાયું માતાજી માટે લડતો તો.